ગુજરાતી લાઈવ 21 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત। નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું। અંબાજી મંદિરમાં વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘટ સ્થાપન। માંગ શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ। નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી માંગ અંબાના દર્શન કરવા ઉમટ્યા છે। આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો। નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી। દર વર્ષે નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી, જેમાં મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા। ઘટસ્થાપના વિધિમાં 7 ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે। માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે। આજે ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે। અંબાજીમાં માંગ શક્તિનું હૃદય બિરાજમાન છે, ત્યારે માંગ શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભામંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે। શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આજે નવરાત્રિ પર્વનો પ્રારંભતા મોટી સંખ્યામાં લોકો માંગ અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। દૂર દૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભક્તોએ માંગ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભક્તોની ભીડ વચ્ચે પણ માંગ અંબાના શાંતિપૂર્વક દર્શન થતાં ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો। નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માંગ અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। નવરાત્રિ નિમિત્તે મંદિરન ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે। રિપોર્ટર લાલજી ઠાકોર સાથે મોહન ભાટિયા, બનાસકાંઠા। આજે આસો સુદ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગતજનનીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક માઈ ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે। સર્વ કલ્યાણ અર્થે સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે। જય અંબે કી જય। હું અમિત ત્રિવેદી, અમે મુંબઈથી આવેલા છીએ। આ પહેલા નવરાત્રિનો લાભ લેવા, હવનનો, ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે, તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે। જય અંબે।